ધર્મ સર્વ શાસ્ત્રેષુ સંસ્થિતિ ન કર્તવ્ય મત પાપમ કર્તવ્યો ધર્મ સંચય. અનાદિ કાળની આપણી એક મેન્ટાલિટી છે, મને સુખ જોઈએ છે, દુઃખ કોઈ પણ હિસાબે નથી જોયું. બરાબર છે? તમે પૂછશો કે મારા સાહેબ આટલા અનુભવો કર્યા પછી પણ જરાક સુખ મળે છે, જીવ રાજી થાય છે, જરાક પ્રતિકૂળતા આવે છે, જીવ નારાજ થઈ જાય છે, આનું કારણ શું? ક્યાંય ગોતવા જવાની જરૂર નથી. પહેલું કારણ છે તમે સેવેલા અનંત કાળના કુસંસ્કાર. જ્યારે સુખ મળ્યું ત્યારે દોડ્યા. સાચું બોલું? ભર ગરમીની અંદર બપોરે 12 વાગે તમને ફોન આવે કે 4 રસ્તા ઉપર જો તું અત્યારે આવતો હોય, આપણે એક સોદો કરવો છે, તમે પહોંચો કે ના પહોંચો? અને માની લો કે તમને 2 ડિગ્રી મેલેરિયાનો તાવ છે કે ટાઇફોઇડનો તાવ, એની વચ્ચે તમને ડોક્ટરે બહાર નીકળવાની ના પાડી હોય, પણ તમને 50 લાખનો નફો થતો હોય, તમે પહોંચો કે ના પહોંચો? ડોક્ટર કી ऐसी तैसी. શિયાળાની દિવસ હોય, રાતની ભયંકર ઠંડી હોય, શરીરમાં તાવ હોય, અને તમને રાતના 12-1 વાગે કોઈ બોલાવે, જાવ કે ન જાવ? સવારે 5 વાગે હું વિહાર માટે બોલાવું, મારે સાહેબ જરા મોડો કરો, અને રાતના 12 વાગે તમે જઈ શકો. કારણ કે તમે માની લીધું છે કે મને જે મળવાનું છે એ સુખ છે, એ સુખના કારણે જ હું શાંતિથી જીવી શકવાનો છું. આ ગલત મેન્ટાલિટીને કારણે નંબર 1 અનંત કાળથી પરિભ્રમણ ચાલુ છે, અને નંબર 2 આ જ મેન્ટાલિટી જો ચાલુ રહી અનંત કાળ સુધી આ સંસારમાં ભટકતા રહેવાનું. દુઃખમ પાપા સુખમ ધર્મ. તમે આખો શ્લોક યાદ ન રાખી શકો તો કાંઈ નહીં, ખાલી આ પહેલી લાઈન યાદ રાખ. ઓનલી 8 અક્ષર. હું તો કહું છું કે જેમ નૌકારની માળા ગણો છો ને, નમો હરિયમતાણમ નમો સિદ્ધાણમ, નમો હરિયમતાણમ નૌકારની આખી માળા ગણો છો, ક્યારેક ટાઈમ મળે આ 8 અક્ષરની એક માળા ગણો. દુઃખમ પાપા સુખમ ધર્મા. પાપથી જીવને દુઃખ આવે છે, અને ધર્મથી જ જીવને દુઃખ આવે. માળા ગણીએ તો પણ આપણા ઠેકાણા પડે એમ નથી, કારણ કે માળા ચાલુ છે પણ આપણી પ્રવૃત્તિ ગલત છે. તમારું સ્ટીયરિંગ બદલાય, એની સાથે જો વ્હીલ ના બદલાય તો તમારી ગાડી આગળ વધી શકે ખરી? મેં સ્ટીયરિંગ બદલ્યું પણ વ્હીલ ન બદલાયા, વ્હીલે જો વળાંક ન લીધો તો ગાડી આગળ ન ચાલે. સ્ટીયરિંગ પણ બદલાવવું જોઈએ, વ્હીલ પણ બદલાવવું જોઈએ, તમારી ભીતરની પરિણતિ પણ બદલાવી જોઈએ, અને તમારી બહારની પ્રવૃત્તિ પણ બદલાવી. હું માનું છું માણસે પાપથી દુઃખ આવે, પાછા મારા પાપના મંજીરા જો ચાલુ રહેતા હોય તો તું દુઃખી જ રહેવાનું છે. દુઃખ નથી જોઈતું. પહેલા નંબરમાં નક્કી કરો, પાપ કરવાથી જીવને દુઃખ પ્રાપ્ત થાય છે, આવી પરિણતિ ભીતરમાં ઊભી કરો. અને બીજા નંબરમાં મારે પાપથી નિવૃત્ત થવું છે, મારે પાપથી પાછા ફરવું છે, આવી પ્રવૃત્તિ ચાલુ. સાચું બોલો, ધર્મની પ્રવૃત્તિ વધારે છે કે પાપથી નિવૃત્તિ વધારે છે? જલ્દી. ધર્મમાં પ્રવૃત્તિ વધારે છે કે પાપમાંથી નિવૃત્તિ વધારે છે? સમજીને બોલો. આ એસએસસી નું પેપર છે, બોર્ડની એક્ઝામ છે. ઠોકાઠોક કરશો તો માઇનસ મળશે, 0 નહીં, પાછા ઉપરથી માઇનસ. ધર્મમાં પ્રવૃત્તિ ચાલે છે પણ મારા સાહેબ પાપમાંથી નિવૃત્તિ નથી થતી. રાઈટ? અને માટે જ આપણો સંસાર છે. હે મારા સાહેબ, આટલો ધર્મ કરીએ તોય, આટલો એટલે કેટલો બોલો તો ખરા? એક નૌપદની ઓળી કરી, એના પારણા ક્યાં સુધી ચલાવશો? હજી તો આજે ચોથો જ દાડો છે, તમે ચોથા દાડાની માંડો છો. 7મી વખત જેને 180 ઉપવાસના પારણા કર્યા, 7મી વખત, ખબર છે ને તમને કઈ માર્ચ હતી? 31 માર્ચ. 31 માર્ચે જેને 7મી વખત લાઈફના 180 ઉપવાસના પારણા કર્યા, 15 એપ્રિલ કે 16 એપ્રિલ આસપાસ એ મહાત્માનો બર્થડે આવ્યો, અને બર્થડેના દિવસે એમણે બીજા 16ના પચખાણ લઈ લીધા છે. મારા સાહેબ કેટલા કરશે એ એમને પૂછો. પછી બીજો પ્રશ્ન,
મારા સાહેબ કઈ રીતે થાય છે? કોકના તપની અનુમોદના તો બાજુ પર રહી ગઈ, એમને કઈ રીતે થાય? અને પછી પોતે જ જવાબ શોધી લે, એમનો તો કોઠો તપનો થઈ ગયો. પતી ગયું, કોઠો તપનો થઈ ગયો એમ કરીને તમે છૂટા તો કહી દો અમારો કોઠો એકલો ખાવાનો જ થઈ ગયો. જેને 180 ઉપવાસના પારણા કર્યા પછી ખાલી 16 કે 18 દિવસ જ પારણા હોય અને પાછા 16 ના ઉપવાસ મહારાષ્ટ્રમાં પચખાણ લેશે, ગુજરાતથી બિહાર કરી છેક રાજસ્થાન જોધપુર પહોંચશે, કદાચ એમની શક્તિ એમની ભાવના હશે છેક જોધપુર જઈને પારણું પણ થઈ શકે. આપણી એ કોળીના પારણા આઠમ આવશે ને, આઠમ તે દિવસે આપણે વિચારશું કરું કે ના કરું. હજી હમણાં તોડી કઈ એક પર્યુષણની 28 ક્યાં સુધી ચાલે બોલો તો ખરા? આવતા વર્ષ સુધી. આ પર્યુષણમાં શું કરવાના? ના ના, આ વખતે કઈ નથી કરવાનું, ગઈ વખતે 28 થઈ ગઈ. એક વર્ષી તપ, એક 28, એક ઉદ્ધાન. આપણા તપ કરતા પારણાના દિવસ લાંબા હોય છે. મારે એ કેવું છે, ધર્મની પ્રવૃત્તિ અમે સ્વીકાર કરીએ છીએ, છતાં મારા સાહેબ તમે એમ કેમ કહો છો કે આપણો સંસાર નહીં ઘટે? કારણ કે આપણી પાસે પાપની નિવૃત્તિ 24 કલાકમાં કદાચ કલાકનો આપણો ધર્મ છે. 23 કલાકમાંથી એક વાર 8 કલાક સુવાના બાજુ પર મૂકો, 16 કલાકમાંથી એક જ કલાક 15 કલાકમાં શું ચાલે છે? શું ચાલે છે? ધર્મની પ્રવૃત્તિ કે પાપની નિવૃત્તિ? પાપની પ્રવૃત્તિ કે પાપની નિવૃત્તિ? પ્રવૃત્તિ પાપની વધારે છે, ધર્મની પ્રવૃત્તિ ઓછી છે. અને સીધો હિસાબ છે આપણા આત્મા પર. જેનો સમય વધારે એના સંસ્કાર વધારે, ધર્મ વધુ સમય ચાલે સંસ્કાર ધર્મના પડે, પાપ વધુ સમય ચાલે સંસ્કાર પાપના વધારે પડે. સાધુ 24/7 24 × 7 સાધુને સેના વિચાર ધર્મના કે પાપના? સાધુ 24/7 ધર્મના વિચાર કરે છે. અને એટલે જ અમે કદાચ રાતના સૂઈએ અને અમને સપનામાં તરસ લાગે અને એ તરસની અંદર અમને પાણી દેખાય ને, તો અમારું પાણી ફ્રીજની અંદરથી બહાર આવશે કે ઘડામાંથી બહાર આવશે? માની લો કે તમે અઠમ કર્યો, મેં અઠમ કર્યો, વૈશાખ મહિનો ચાલે છે અને એ ગરમીની અંદર તમે સૂતા, હું સૂતો, રાતના મને તરસ તમને તરસ, તરસની અંદર મને પાણીની ઈચ્છા થઈ, તમને પણ ઈચ્છા થઈ. તમારું પાણી અઠમ હોવા છતાં શેમાંથી આવશે? સપનાની અંદર ફ્રીજની અંદરથી બહાર આવશે, તમારા બિસ્લેરીના બાટલાઓમાંથી બહાર આવશે. અને એક સાધુને કદાચ તરસ લાગશે, કદાચ એને પાણી દેખાશે ને, તો એને ફ્રીજના નહીં દેખાય, એને શેમાંથી? એને પાણીના બાટલામાંથી. અહીંયા અમારો ને તમારો ફરક પડે છે. 15 કલાક જેની પાપની પ્રવૃત્તિ ચાલુ હોય એ કયા મોઢે કહી શકે મારા આત્મામાં સંસ્કાર હું ધર્મના પાડી રહ્યો છું? જવાબ આપો. જેમ તમારી વય વધે છે એમ પાપની પ્રવૃત્તિ વધે છે કે ઘટે છે? 50, 51, 52, 55, 60 જેમ ઉપર જતા ગયા તેમ તેમ ઘટવી જોઈએ કે વધવી જોઈએ? ગવર્મેન્ટ પણ 60 ની ઉંમરે જો તમને રિટાયર કરી દેતા હોય તો ભગવાનનું શાસન તો એના પહેલાથી રિટાયર કરે છે. ક્યારથી રિટાયર ખબર? જે બાપ પોતાનો દીકરો, તમારી ગુજરાતી ભાષામાં કહેવત છે, છોકરાના પગ જ્યારે બાપાના બૂટમાં ફિટ થઈ જાય એ દિવસથી બાપાએ રિટાયર થઈ જાય. પરાગભાઈ, બૂટ પહેરો છો કે ચપ્પલ પહેરો છો? આ તો કહે છે કે હું કેમ બૂટ પહેરું છું? જે દિવસે વહુએ રસોડું સંભાળી લીધું એ દિવસથી સાસુનું રિટાયરમેન્ટ. એક ઠેકાણે કીધું મને કે તમે અમને આટલા વહેલા રિટાયર કરો પછી અમારે જવાનું ક્યાં? કારણ કે દુકાને જઈએ તો છોકરો કહે છે કે પપ્પા તમને તો હવે મારા સાહેબે રિટાયર કર્યા છે. હવે ઘરે બેસીએ તો ઘરમાં છોકરાની વહુ કહે છે હું આખો દાડો આડા આવ્યા કરો છો, કઈક ધંધે લાગો. હવે તમે ત્યાં ના પાડી, અહીંયા ઈ ના પાડે. હવે એ બે માંથી બચીને ત્રીજો તો ઉપાસરો જ છે. હવે અપાસરે આવે તો હું કહું ભાઈ તમે આખો દાડો હું એ છોટેલા જાય તો જાય.
50ની ઉંમર પછી જેમ વય વધે છે તમારા પાપના સંસ્કાર ઘટવા છે. દર વર્ષે એક પાપ ઘટે તો 75ની ઉંમર થાય 25 પાપ ઘટે કે ના ઘટે કે ના? 32ની ઉંમરે લગ્ન કર્યા પછી યાવત જીવ માટેના ચતુર્થ વ્રતનો સ્વીકાર કરનારા આ દુનિયામાં બેઠેલા છે. એથી આગળ કહું, લગ્ન કરીને દીકરો જ્યારે ઘરે આવે છે, એની સગી બેન દરવાજા પાસે બે હાથ પોળા કરીને ઊભી છે. પતિ પત્ની નવવધુ અને પોતાનો ભાઈ બે જણા અંદર આવવા માંગે છે. ત્યારે બેન ભાઈને કહે છે, ભાઈ આજે એમને અંદર આવવા નહીં મળે, કને કંઈક ગિફ્ટ આપવી પડશે. આટલો મોટો તારો પ્રસંગ. અને ભાઈ પૂછે છે, બોલ બેન શું ગિફ્ટમાં જોઈએ છે? માનશો તમે આ કાળમાં 5મા એરામાં પડતા કાળની અંદર? અને એ વખતે બેન એટલું જ કહે છે, ભાઈ આપવું જોઈએ. તારી બેનને જો ખુશ કરવી હોય તો જીવનભર માટે ચતુર્થ વ્રતની ભેટ આપી દે. ભાઈ પોતાની પત્નીની સામે પાછળ જુએ છે. શું ખાનદાન ઘરમાંથી આવેલી એ દીકરી હશે, એને આ વિચારો કર્યો. અને હજી તાજા વરઘોડિયા મહેંદી સુકાણી નથી, પીઠી સુકાણી નથી, ગળામાં ફૂલની માળા કરમાણી નથી. અને બેવ જણાએ પોતાની સગી બેનના હાથે જીવનભરના ચતુર્થ વ્રતના સ્વીકાર કર્યા છે. તમારા દીકરાને આવી કોક મળે તો શું કયો? લગ્ન પહેલા જ એને કહી દીધું હોય કે હું લગ્ન કરીશ પણ જિંદગી પર ચતુર્થ વ્રત પાડીશ, તો તમે શું કયો? ઈ છોકરો તો ના કે, બાપ કે તો જાણી જોઈને અમારા દીકરાને કુવામાં નાખવાનો. છોકરો કુવામાં પડે છે, ડિવોર્સ થાય એ ચાલી શકે, ઓલી કંટાળીને પિયર જાય એ ચાલી શકે, ઓલી 11મે માળેથી સુસાઇડ કરે એ ચાલી શકે. પરંતુ અહીંયા આવ્યા પછી એનું મન થાય કે મારે હવે વ્રતનું પાલન કરવું છે. આપણે સપોર્ટ ના આપી શકીએ. ચલો છોડો. 50, 55 અને 60 પછી પણ જીવનમાંથી નાના નાના પાપ જો ઘટતા ન જાય. હું રોજના નથી કહેતો, એવરી યર એક પાપ. હવેથી હોટલ નહીં, હવેથી અભક્ષ નહીં, હવેથી હિલ સ્ટેશન નહીં, હવેથી રાત્રિ ભોજન નહીં, હવેથી કોઈના મેરેજમાં નહીં જાઓ. એવરી યર એક પાપ ઘટાડતા જવાનું. જિંદગીભરનું સાદું જીવન નથી લઈ શકતો, સર્વ પાપનો ત્યાગ નથી કરી શકતો. કમસે કમ એક પાપ ઘટાડતો જાઉં. જિંદગીના 25-30 વર્ષ જો આ પાપ નિવૃત્તિના સંસ્કારના પડી જશે ને, ગેરંટી આ ભવમાં કદાચ ચારિત્ર નહીં મળે, પણ 80 વર્ષે પરલોકમાં જશો ને તો આવતા ભવમાં 8મા વર્ષે ચારિત્ર 100% મળે છે. દુઃખના સ્વીકાર માટે ચારિત્ર જીવન નથી, પાપના ત્યાગ માટે ચારિત્ર જીવન છે. પાપનો ત્યાગ એ જ કરી શકે છે જેની દુઃખને આમંત્રણ આપવાની તૈયારી હોય. ખાવત પીવત મોક્ષ મેં જાવત. ખાઈ પીને અમને મોક્ષ જોઈએ છે. કોઈને મળ્યો? શું ના? ઘણાને મળ્યો. ભરત ચક્રવર્તીને કેવળ જ્ઞાન ક્યાં થયું? શું હમણાં? અત્યારે ક્યાં એવું મળે છે? બોલો. મુકેશલાલ ને હમણાં જ મોક્ષ જોઈએ. તમને ભરત ચક્રીનો વર્તમાન કાળ દેખાય છે, પણ ભરત ચક્રવર્તીના બેકગ્રાઉન્ડમાં જાઓ, એના આગલા ભવની સાધના તમે જુઓ ને, પાગલ થઈ જશો. 500 ગુરુ ભગવંતોની જે ભક્તિ કરી છે ખડે પગે ભરત અને બાહુબલીએ, એના કારણે દેવલોકમાંથી બેવ ભાઈ ભગવાન ઋષભદેવના પુત્ર થયા, ભરત ચક્રવર્તી થયા અને બાહુબલી થયા. તમારા બાહુબલી કુછ નહીં है उनके पास. બાહુબલી 1, 2 ને 1000 બાહુબલી તમારા ખડા કરી દો, અને અમારો એક બાહુબલી બસ છે. એક ફૂંક મારે ને તમારા 1000 બાહુબલી ઉડીને ફેંકાઈ જાય. ખાવત પીવત મોક્ષ મેં જાવત. આ જ્યાં સુધી મેન્ટાલિટી રહેશે ત્યાં સુધી મોક્ષ નહીં મળે. મોક્ષમાં જવાની પહેલી કન્ડિશન હું ધર્મ વધારું એ નથી. મોક્ષમાં જવાની પહેલી કન્ડિશન પાપને ઘટાડવું. આજે તમારી સામે 4 પોઈન્ટ મૂકવા. નંબર 1, પાપને ઘટાડવાની પહેલી કન્ડિશન પાપના મટીરિયલ ઘટાડો.
પાપના મટીરિયલ ઘટાડો. પરાગભાઈ ઘરે ગયા પછી લિસ્ટ બનાવીને લાવશો આવતીકાલે કે મારા ઘરમાં આટલા ધર્મના મટીરિયલ, આટલા પાપના. કયા વધે, ધર્મના કે પાપના? ઓકે, સંસારમાં બેઠા છો માટે. પણ ધર્મનું એક મટીરિયલ વધી જાય તો હા, અહીંથી બહાર નીકળો ને આજે કટાક્ષની પ્રભાવના રાખી હોય અને ઘરના 4 મેમ્બર હોય, ઓલરેડી ઘરમાં 8 કટાક્ષણ તો છે જ, અને તમારું કટાક્ષનું સીધું પજુષણમાં જ બહાર આવે. હવે ઈ 4 કટાક્ષના ડબલ થાય તો શ્રાવિકા શું કહેશે? અપારામાં મૂકી આવો. તમે અમારા અપારાને શું સમજ્યા છો? ગોડાઉન સમજો છો? ધર્મનું મટીરિયલ ઘરમાં આવે તો જાણે આસાધના થાય, અને પાપના મટીરિયલ ઘરમાં આવે તો જાણે આરાધના થાય. એક ટીવીની જગ્યાએ ઘરમાં 3 ટીવી રાખી શકાય, પણ ભગવાનની એક છબીથી વધારે બીજી છબી ન રાખી શકાય. આસાધના. કોની આસાધના કહેવાય, કોની આરાધના કહેવાય? પાપ ઘટાડવું છે, પહેલી કન્ડિશન. પાપના મટીરિયલ ઘટાડો. વેહિકલ કેટલા, ચપ્પલ કેટલા? હા, તમારા પગના ચપ્પલથી માથાના ચાંદલા સુધીની જો વાત કરીએ ને તો કેટલા છે પાપના મટીરિયલ? ચપ્પલ શેના માટે છે? પગનું રક્ષણ કરવા કે દુનિયાને દેખાડવા? હા, હમણાં એક ઠેકાણે ગયા હતા, એમને ચપ્પલ પહેર્યા હતા, એના પર એટલા મોટા અક્ષરે બોસ. મને ઘણી વાર એમ ન સમજાય. એક ભાઈ મને કહે કે મારે તો ખોવાઈ ગયા. બીજા નાના અદિદાસ ના હતા. હવે ખોડીદાસ ના હોય કે કાળીદાસ ના હોય, ફરક શું? ચપ્પલ તો ચપ્પલ જ છે ને. ગમે તેટલા હોય, 50,000 ના હોય તો માથે પહેરાય. ટોપીની જગ્યાએ ઈ ક્યાં હોય? પગમાં. પાલનપુરમાં કીર્તિભાઈ થયા, ભણસાલી. દીકરાઓ મહેશ ભણસાલી ને બધા બહુ મોટી પાર્ટી. આ કીર્તિભાઈ આજથી 50 વર્ષ પહેલા અમારા ગુરુદેવ દાદરમાં જયારે ચોમાસું કર્યું, હેમચંદ્ર સુરી મહારાજ વાલકેશ્વર થી વ્યાખ્યાન સાંભળવા આવતા, અને એમણે એકવાર સાહેબને વાત કરી, સાહેબ આ માથાની ટોપીથી લગાવી પગના ચપ્પલ સુધીનો ટોટલ ખર્ચ કેટલા? મુકેશભાઈ કેટલા? તમારી દીકરીનો દીકરો સ્કૂલમાં જાય છે, પગથી લગાવી માથા સુધીના કેટલા? સ્પોર્ટ્સ શૂઝ પહેરવા પડે ને, પછી નહીં, ખાલી યુનિફોર્મ ની વાત કરો. સ્કૂલમાં જાય છે, યુનિફોર્મ જોઈએ, પગમાં શૂઝ જોઈએ, ટાઈ જોઈએ, બેગ જોઈએ, એમાં પાછી સ્ટેશનરી, પાણીની બોટલ, પાછું નાસ્તાનો લંચ બોક્સ. તમને પૂછવા કરતા બધું આ લોકો ફટાફટ બોલશે, કારણ કે મહેનત મજૂરી તો એને કરવાની હોય. આખા શરીર પર નહીં તો કેટલા રૂપિયાનો સામાન હશે? 2-4 હજાર નો હશે, વધારે. અને એમાંય પાછું એક મોબાઈલ આપ્યો હોય, 10th માં આવે, 12th માં આવે એક મોબાઈલ. ઈ પણ પાછો કયો હોય? 4G કે 5G? હા, 5G. અને ઈ આઈફોન હોય. હા, ફાલ્કન નો હોય, ફાલ્કન નો. $5-10,000 સામગ્રી. તમારો એક દીકરો સ્કૂલમાં જાય છે ત્યારે આ કીર્તિ કાકા એમ કહેતા હતા, માથાની ટોપીથી લગાવી પગના ચપ્પલ, મારા સાહેબ ટોટલ પરિગ્રહ 100 રૂપિયાનું છે. પાલનપુરના મોચી પાસે ચપ્પલ બનાવવા, કપડા ખાદીના પહેરવાના, જબ્બો, ધોતી અને ટોપી બધું જ મળીને પરિગ્રહ. જેની પાસે કરોડો રૂપિયા છે એ વ્યક્તિ પોતાના માટેનો પરિગ્રહ 100 રૂપીસ 50 વર્ષ પહેલા, આજે કદાચ તો 10,000 રૂપિયાનો રાખત. મારે તમને પૂછવું છે, તમને પાપની નિવૃત્તિમાં રસ છે કે ધર્મની પ્રવૃત્તિમાં? તમારા ઘરે ગયા પછી ખાલી ચલો ધર્મના મટીરિયલને બાજુ પર મૂકો, હવે જે પાપના એટલે સંસારના મટીરિયલ છે એના 2 ભાગ પાડી દો. નંબર 1 કામના કેટલા, નંબર 2
નકામના કેટલા. ચલો માફી આપો. અર્થદંડ, અનર્થદંડ, અતિચાર સાંભળો છો કે નહીં? 14 7 ભોગો પભોગ, પછી 8 અર્થદંડના ક્યાંય પ્રાયશ્ચિત આપ્યા? અર્થદંડના અતિચાર લખ્યા? અનર્થદંડ નાટક પ્રેક્ષણક જોયા જેના વગર તમે આસાનીથી જીવી શકો, છતાંય જે પાપ તમારા જીવનમાં ચાલે એને અનર્થદંડ કહેવાય. ટીવી વગર જીવાય કે મરાય? અમારાથી જીવાય, અમારા દીકરા દીકરીથી ના જીવાય. મોબાઈલ વગર 50 વર્ષ પહેલા નતા ત્યારે જીવતા હતા. કહી દો વધારે સારી રીતે જીવતા. હે ખાતા હતા કે નતા ખાતા? 50 વર્ષ પહેલા કેવું શાંતિથી? અત્યારે ખાવામાં શાંતિ ખરી? હા, બાબલો તરત રડ્યા જ કરે. દર 5 મિનિટે જેનો બાબલો રડતો હોય એ ખાઈ કઈ રીતના શકે શાંતિ? ઘરે ગયા પછી આટલા તો વિભાગ પાડો. નીડ એન્ડ ગ્રીડ. નીડ એટલે જરૂરી, ગ્રીડ એટલે લાલચ, NEED નીડ, જેના વગર મારી આજીવિકા ન ચાલે એ નીડ કહેવાય. આસાનીથી ચાલે એને ગ્રીડ કહેવાય. જેના વગર. હવે જવાબ આપો, તમારા ઘરની અંદર મટીરિયલમાં નીડ કેટલું ને ગ્રીડ કેટલું? સાઈઠ 40 કહું કે 40-60 કહું? પેલા નીડ. હે એટલા નીચે ઉતરી ગયા. નીડમાં 40% માની લો કે ગણી લો નીડ. અને ગ્રીડ ક્યારેક એમ થાય તમે લોકો કર્મબંધ તમારા માટે નથી કરતા, દુનિયા માટે કરો છો. તમારા ઘરમાં કેટલીક ચીજો એવી છે જેનો તમે ઉપયોગ કે ઉપભોગ નથી કરતા, માત્ર શો માટે. શો માટે. સોફા કેટલા છે? હું તો ઘરે આવ્યો નથી પણ બોલો, 2 એક સાથે 2 સોફાનો આમ ઉપયોગ થાય? કોઈ આવે છે? મહેમાન આવે? હા પ્રિતેશ, ક્યાં બેસાડવા? પેલા એ તો કયો કયો મહેમાન આવે છે હવે તમારા ઘરમાં? માંડો છો મહેમાન? દિવાળીમાં નથી આવતું. કેમ કે જેના ઘરે આવે એના ઘરમાં તાળું હોય, એ ફરવા ગયો હોય, તો ઓલો કે હું કામ ઘરમાં બેઠો રહો, એ કે હાલો આપણે ઉપડો. તમારી મહેમાનની ક્યાં માનો? મહાત્મા નથી આવતા. મોટા દિવસે તમારા ઘરમાં મહાત્મા પગલા કરે જ. તમે વાંચો, મારું પુસ્તક છે 16 પ્રહર દિયે દેશના, ઓનલી ફોર દિવાળી માટેનું પુસ્તક છે. હવે એ આઉટ ઓફ પ્રિન્ટ થઈ ગયું છે. 600 રૂપિયાનું પુસ્તક, તમે 1000 આપો તો પણ હવે નહીં મળે. આવા પુસ્તકની અંદર એક ઠેકાણે લખ્યું કે 5મો આરો કેવો આવશે, અને એમાં લખ્યું છે 5મા આરામાં મોટા દિવસે મહાત્મા તમારા ઘરે પગલા નહીં. સમજાણું? હવે લખ્યું હતું ત્યારે સમજાતું નતું, વાંચતા હતા ત્યારે મને સમજાતું નતું. અરે વિનંતી કરવા જાય તો મહાત્મા કેમ ના આવે? હવે ખબર પડી. હવે દિવાળીમાં અમારે રહેવો જ નથી ને. તમે ક્યાં જવાના? અમે તો શંખેશ્વર જવાના, અમે નાગેશ્વર, અમે જીરાવ. અને થોડા વધારે ફોરવર્ડ હોય તો અમે માથેરાન, અમે મહાબળેશ્વર, અમે મનાલી. અને એનાથી વધારે હોય તો યસ બોલ્યો, મારવાડી બોલ્યો ખરો. જે મારવાડીને હું એમ સમજતો તો એ ક્યાંય ન જાય, ઈ બોલે છે આઉટ ઓફ. હવે તો આઉટ ઓફ જવાનું. ખાલી ઘરે ગયા પછી એટલું નક્કી કરો, આજે એટલું નક્કી કરવું છે નીડ અને ગ્રીડ કેટલું છે. મને એક છોકરાએ કીધું, મારે સાહેબ હવે ઘર નાનું પડે છે. એટલે સાહેબ એટલી વ્યવસ્થા નથી પણ મોટું તો લેવું છે. એવું ભલા માણસ, વ્યવસ્થા ન હોય લોનો લેવાની ને ચક્કરમાં ફસાવાનું, એના કરતા તારા જ ઘરને મોટું કરી આપ. એ બિચારો ભોળો, એને એમ કે મારા સાહેબ કઈક મંત્ર બોલશે ને મારું. હા 60 ફૂટમાંથી સીધું 150 ફૂટ. હા આવી કે છે અમારો અપાસો કરી આપો. અપાસો એટલો જ રહી, એમાં કઈ ન થાય. તમારા ઘરને તમે કીધું મોટું કરી આપો. 30 વર્ષ પહેલા 60 ફીટમાં હતા,
આજે 30 વર્ષ પછી તમારો કેટલો પ્રોગ્રેસ થયો, મારો થયો. હવે હું 150 ફીટ પર આવી ગયો છું. દોડી દોડીને પેલા 52 જિનારે જતા હતા, આજે પણ જઈએ છીએ. ભગવાન શંકેશ્વર પાર્શ્વનાથ માટે એટલો જ સદભાવ, સંઘ માટે પણ એટલો જ સદભાવ, કોઈ નિર્ણય ફરક નથી. પરંતુ આજે આ 3જું વર્ષ છે, બાલાજીમાં હેટ્રિક મારી છે. બરાબર છે. 2022માં આવ્યો, 2023માં આવ્યો, 2024માં આવ્યો, 22માં આગમ વાચના કરી 3 દિવસ માટે. 23માં ગયા વર્ષે આજથી 1 વર્ષ પહેલા બરાબર ચૈત્રી પૂનમના દિવસે આવ્યો તો. તમે માનશો, પૂનમના દિવસે ભલભલા મહાત્માના વ્યાખ્યાનમાં કાગડા ઉડે, કાગડા. કારણ કે આ બધા હોલસેલમાં શું કરવા બેસી ગયા હોય, દેવવંદનમાં. હું વિહાર કરીને નાયગાંવથી જ્યારે નીકળ્યો, સવારે 52 જિનારે દર્શન કર્યા, અમારા મહાત્માને વંદન, એના એ બધાના વંદન લીધા, નૌકારસી વાપરી. મને કે મહારાજ સાહેબ આજ તો અમારે વ્યાખ્યાનમાં એવું જ છે બધું. ચાલો આપણે આગળ વધીએ. સિમંદર ગયા, દેરાસર દર્શન કર્યું, અંદર જવાની જગ્યા નહીં, આખો હોલ હાઉસફુલ. પણ એવા જ સમયે બાલાજીએ મને કીધું, મહારાજ સાહેબ આપણે બેન્ક્વેટ હોલ લીધો છે, પ્રવચન તમારે અહીંયા કરવાનું. મને યાદ છે હું 9:30 પહોંચ્યો અને આજે જે હાઉસફુલ છે એવું ચૈત્રી પૂનમના દિવસે. હવે હું બધાને કહેવાનો છું, ચૈત્રી પૂનમના દિવસે જેને બહુ વ્યાખ્યાન કરવાનો અભરખો હોય એને બીજે ક્યાંય નહીં જવાનું, એને બાલાજીમાં પહોંચી જવાનું. 24 × 7 જ્યારે આવો ત્યારે અહીંયા મને તો એમ થાય તમે બીજું કઈ ના લો, બેન્ક્વેટ હોલ જ લઈ લો. મારા ભાઈ હવે બીજું હોતવા કરતા આપણે વ્યાખ્યાન હોલા રેવાનું આપણું માથેરાન મહાબળેશ્વર બરાબર. મને કે મારા ઘર મોટું, મેં લાવ હું કરી આપું. અને હું એને લઈને અમે બે ઘરે પહોંચ્યા. મારે ગોચરી ઓરવાની હતી. મારા નસીબ જોગે ઘરવાળા ઘરમાં હતા નહીં, અમે બે જ. મેં એને પૂછ્યું 2 સોફા મહેમાન કોઈ નહીં તો શેના માટે, શો માટે. એક કાર્ડ બહાર એટલો ઘોડો હતો, એક કાઢી. 3 ચેર હતી, મેં એક રાખ 2 કાર્ડ કાઢી નાખી. વધારાના ટેબલા બધા ફ્લાવર વાઝ ને હોય ને, તો આ શું કામનું છે? આ ગર્દી કરે છે, કાર્ડ બધું બહાર. અને જ્યાં આટલું કાઢ્યું ત્યાં તો ઘરવાળા પધારે. હવે એને જોયું ઘરની બહાર રમણ ભમણ કરી નાખ્યું, બોલવા જાય પેલા એની નજર મારા પર. હવે તો જાય કા બોલી શકાય એમ નથી. એક બાજુ આ જુએ, બીજી બાજુ મને જુએ. હવે અમે બેવ વિચારમાં પડ્યા, હવે આને જવાબ શું આપવાનો. એટલે એને પૂછવા શું કરો છો? એ ઓલો બિચારા એને કીધું શાંતિ રાખ, આપણું ઘર મોટું થાય છે. ઓલી રામજી એટલે એને મને પૂછ્યું મારે શું છે આ બધું? મેં બીજું કાંઈ નથી ભાઈ, એમ કે છે કે આ સ્થિતિ નથી ને અમને મોટું ઘર. એટલે મેં કીધું કાંઈ નહીં, આમાં તમને કરી આપું, આ બધું કાઢી નાખો. ઓલી સમજી ગઈ, મને કે મારા છે બધું પછી કાઢો, પેલા અમારા એમને બહાર કાઢો, ઈ વધારાના છે. કેટલું વધારાનું કાઢવું એ કાઢશું, પેલા એમને બહાર કાઢો. કેટલું મટીરિયલ. સાચું બોલું, નાહવા માટે બાથરૂમમાં ડોલની અંદર પાણીથી નવાય કે ના નવાય, છતાં શું જોઈએ? અધિકરણ કે ઉપકરણ, અર્થદંડ કે અનર્થદંડ? બાલદીમાં પાણી લઈને સ્નાન કરો છો ને 2 ડબલાથી અર્થદંડ છે. શાવર નીચે સ્નાન કરો છો અનર્થદંડ. અને હવે તો તમારો પ્રોગ્રેસ થયો છે ને, ધારાવીની ઝૂંપડપટ્ટી કરતા તમારા બાથરૂમ હવે મોટા થવા લાગ્યા છે. કારણ કે બાથરૂમની અંદર હવે શું આવ્યું છે? બાથટબ. ગરમીની અંદર ભેંસ જેમ તળાવમાં પડે, નહીં તમે હસો છો, હું તમને પૂછું છું. છબછબિયા કરતી વખતે પરલોકનું આયુષ્ય જો તમારું બંધાય તો તમે મરીને ક્યાં છો? ભેંસના ભૂમાં, માછલા ને મગરમચ્છના ભૂમાં ક્યાં જશો? એક અડધા કલાકની મજા લેવા માટે તમે આખો ભાવ બગાડો. કાઢો ઘરની બહાર તમારા પાપના મટીરિયલ. પુણ્ય વધ્યું, પૈસો વધ્યો, તમારો ધર્મ વધ્યો કે પાપ વધ્યો છે?
પુણ્યનું બંધી પુણ્ય જે પૈસાથી તમે કરી શકતા હતા એ જ પૈસાથી તમે પાપાનું બંધી પુણ્ય કરી નાખ્યું છે. પુણ્યના ઉદયમાં નવું પુણ્ય બંધાય અને પુણ્યનું બંધી કહેવાય, અને પુણ્યના ઉદયમાં જે નવું પાપ બાંધે એને પાપાનું બંધી પુણ્ય કહેવાય. આપો જવાબ, પુણ્યનું બંધી પુણ્ય ચાલે છે કે પાપાનું બંધી પુણ્ય ચાલે છે? એક અપાસરો આ સંઘને રહેવો હોય અને સંઘ તમારા ઘરે આવે ત્યારે તમે 1,08,000 પતાવી દો તો તમને શું કહેવાય? સંઘ પોતાના માટે કરે છે? કોના માટે કરે છે? તમારા માટે કરે છે. તમને બેસવા માટે જગ્યા જોઈએ છે, તમને જગ્યા ન મળે તમે જ કકડાટ કરો છો, મારું ઘર મોટું જોઈએ છે, મારો અપાસરો કેમ મોટો ના હોય? આખો સંઘ ભેગો મળશે ત્યારે જ અપાસરો થાય છે. 2-5 વ્યક્તિઓના 2-5 કરોડોથી ક્યારે અપાસરો નહીં થઈ જાય? કદાચ થઈ જશે ને તો એ તમને એમાં આનંદ નહીં આવે. તમારું પોતાનું થોડું ઘણું પણ ઇન્વોલ્વમેન્ટ હશે ને ત્યારે તમને આનંદ આવશે. તમે પણ કહી શકશો આ અપાસરો. પુણ્યના ઉદયથી તમને વર્તમાનમાં સંપત્તિની પ્રાપ્તિ થઈ છે. ધારો તો એ સંપત્તિને તમે ધર્મના ક્ષેત્રમાં લગાવી પુણ્યાનુબંધી પુણ્ય બાંધી શકો છો, અને એ જ સંપત્તિ દ્વારા તમારા સંસારને સજાવવાના કામ કરશો તો તમારી સંપત્તિ તમારા માટે પાપાનું બંધી પુણ્ય બની જાય છે. જે દિવસે પુણ્યનો ઉદય પૂરો થશે, બેંકમાંથી જે દિવસે તમારું ખાતું નીલ થઈ જશે, પછી તમે લેવા જાઓ, કેશિયર શું કહેશે? ભાઈ જરા બેલેન્સ જોઈ લે તારી. અહીંયા તો નીલ બતાવે છે. બેલેન્સ નીલ બતાવ્યા પછી બેંકની અંદર પગ મૂકવાનો કોઈ મતલબ નથી. ધર્મની બેંકમાંથી પુણ્યનું બેલેન્સ જ્યારે નીલ થઈ જશે ને પછી લાખ પ્રયત્ન કરશો સુખને પ્રાપ્ત કરવાના, નહીં થઈ શકે. શેરબજારમાં ગુમાવ્યા પછી ઘણા જીવો એવા છે ડબલ જોરથી રમવા ગયા કે કવર કરી લેશું, રમવા ડબલ જોરથી ગયા પણ ડબલ જોરથી નીચે પટકાયા. વાલકેશ્વરનો બંગલા જેવો ફ્લેટ વેચી જેને વિરાર વસાઈને નાના સુપારામાં રહેવા જવું પડ્યું હોય એને કહી શકાય કે ના કહી શકાય કે આ જીવ પાસે પુણ્યનો બંધી પુણ્ય હતું, પરંતુ એને ખતમ કરી અને એને શું કરી નાખ્યું? પાપા. નંબર 1, પાપના મટીરિયલ ઘટાડો. એક વ્હીકલ થી ચાલે છે 4 વ્હીકલ શા માટે? એક જ ટીવી થી બધાનું કામ પતી જાય છે, દરેક બેડરૂમે એક ટીવી શા માટે? કપડાની જોડ મને 5 કે 10 ઇનફ છે, એનાથી વધારે ખાલી રાખી મૂકવાની છે, શા માટે? ફર્નિચર અમારે જેટલું જોઈએ છે એટલું બરાબર છે, એ સિવાય લાખો રૂપિયાના ફર્નિચર લગાવી મતલબ શું છે? અને એમાંય જો ઉધઈ લાગી ગઈ પછી ટ્રીટમેન્ટ આપવાની. એ ટ્રીટમેન્ટ દ્વારા જ્યારે વિકલેન્દ્રિય જીવોને તમે ખતમ કરો છો, તમને ખબર છે લાખો રૂપિયાનું ફર્નિચર લાવ્યા પછી કરોડો ભવ સુધી ભટકવું પડે એટલા પાપ તમે ઇન્જેક્શન આપી એ તેન્દ્રના જીવને ખતમ કરીને બાંધી રહ્યા છે. તમારી ભીતને સજાવવા માટે તમે વોલપેપર વાપરો છો, રાખો છો કે નહીં? કોઈને હિમાલય ગમે છે, કોઈને વૃંદાવન ગમે છે, કોઈને ટાઈગર ગમે છે. સારું છે, વો ટાઈગર જિંદા નહીં હોતા. પણ તમને કહું, અમારા ગચ્છાધિપતિ ગુરુદેવ જયગોસ્વામી મહારાજ કહેતા, જેના ઘરની અંદર હિમાલયના પોસ્ટર હોય એને મરીને, જો મરતી વખતે એમાં આસક્તિ રહી ગઈ, મરીને એ હિમાલયના પહાડમાં બરફના જીવ તરીકે ઉત્પન્ન થવું પડશે. વૃંદાવન ગાર્ડનમાં તમારું મન રહી ગયું, મરીને વનસ્પતિમાં ઉત્પન્ન થવું પડશે. અને ટાઈગરની અંદર જો મન રહી ગયું, મરીને ટાઈગરની યોનિમાં વાઘણના પેટે વાઘ તરીકે જન્મ લેવો પડશે. કેમ તમને રાણકપુર તીર્થ રાખવાનું મન નથી થતું? દરેક જગ્યાએ આશા. આ બહાના છે, કારણ કે તમે ધર્મી તરીકે દેખાવ, તમે વેવલા કહેવાઓ. તમારા ઘરમાં ધર્મના ઉપકરણ વધી જાય તો તમને તમારા દીકરાને કોઈ દીકરી ના આપે. આ તો બહુ ચોખડિયા લાગે છે, આ તો ચીકણા લાગે છે, આ તો ચુસ્ત લાગે છે, આમને ત્યાં આપણી દીકરી. શું પૂછે દીકરી વાળા? દીકરી વાળા શું, દીકરી ડાયરેક્ટ તમારા દીકરાને પૂછી દે છે,
હવે તો છૂટ છે ને, બેઉને જવાની પણ છૂટ હોય ને. હે, પેલી મીટિંગ બેઉની થાય, મા બાપ પાછળથી આવે, ખાલી એમણે તો મનમોહન સિંહ ની જેમ સહીઓ જ કરેલા. તમારા દીકરા દીકરીઓ ઇન્દિરા ગાંધી બની ગઈ અને તમને એને મનમોહન સિંહ બનાવી દીધા. પપ્પા, જિંદગી અમારે જીવવાની છે, તમારે માથું નહીં મારવાનું. અને એમાં બાકી રહ્યું હોય ઓલી જીનત અમાન. આવી બધી બુદ્ધિઓ પાછું મત્તું મારે છે કે બરાબર છે, લગ્ન પહેલા લિવ ઇન રિલેશનમાં તો રહેવું જ. દુઆ દ્યો કે હજી એ મુકેશ ખન્ના જેવા જીવતા કે જે એની સામે બાયો ચડાવે છે. લિવ ઇન, જૈનોની અંદર ક્યારે લિવ ઇન હોઈ શકે? લવ ઇન પણ ના હોય તો લિવ ઇન ક્યાંથી આવે? અહીંયા તો મા બાપ કે એની સાથે દીકરા દીકરીને પરણી જવાનું હતું. 50 વર્ષ પહેલા શું હતું? લિવ ઇન હતું? તો લવ ઇન હતું? શું હતું? તમે જોવા ગયા હતા? તમારી મીટિંગ થઈ હતી? મને અમદાવાદમાં એક છોકરો મળ્યો, આજે તો બચારો 38 નો થઈ ગયો, એ 32 નો હતો. ત્યારે મને કહે કે મારા સાહેબ મીટિંગ ગોઠવણી વડોદરામાં. અમે ગયા, અમને બંનેને 48 મિનિટ એક રૂમમાં બેસાડ્યા. મેં કીધું શેના માટે? સામે કરવા? હા, 48 મિનિટ અમે બંને એક જ રૂમમાં બેઠા. પછી અમે બધી વાતો કરીને બહાર નીકળ્યા. ઘરે પહોંચ્યા, છોકરીનો જવાબ આવી ગયો. શું આવ્યો? તને કેવી ખબર પડી? હા બરાબર છે, ઓલીએ ના પાડી તો છોકરાએ તો સ્વીકારી લીધું, પણ એના મા બાપ કે ના કેમ પાડે છે? પૂછો તો ખરા. છોકરાના મા બાપે છોકરીના મા બાપને પૂછ્યું. છોકરીને તો ડાયરેક્ટ પૂછાય નહીં, કેમ કે ટાઈગર જિંદા હે, એના મોઢામાં હાથ થોડ નાખે. એટલે મા બાપને પૂછ્યું, મા બાપે છોકરીને પૂછ્યું. છોકરીએ સિમ્પલ કહી દીધું. 48 મિનિટ અમે બેઠા, પણ આખા 48 મિનિટ છોકરાએ મને એકે વાર ટચ પણ ના કર્યો. આવા લલ્લુની સાથે છોકરા. ક્યાં ઉતર્યા છે? તમારી પેઢી ક્યાં ઉતરી છે? કેટલી નીચે ઉતરી છે? આપણે ધર્મના નામે ઝઘડા કરીએ છીએ, પણ તમને ખબર છે આવતીકાલે તમારા દેરાસર અને ઉપાશ્રયમાં પગ મૂકનારા કોણ હશે? મને ડર એ લાગે છે, મોટા મોટા લાખો અને કરોડોના મંદિરો, તીર્થો, ઉપાશ્રયો ઉભા કર્યા પછી ટ્રસ્ટીનો દીકરો ટ્રસ્ટી થવા તૈયાર નથી. છે તમારા જેટલા ટ્રસ્ટીઓને પૂછી આવો, ટ્રસ્ટીના દીકરા ઉલટાના એમ કે પપ્પા હું આખો દાડો બધા લઈને બેઠા છે, ઝઘડા 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 ઝઘડા, અહીંયા મીટિંગ ને ત્યાં મીટિંગ, જોઈએ જ નહીં આપણને આ બધું. ધારો તો ભાઈન્દરનો આખો સંઘ ભેગો મળી જાય, આખા મુંબઈને હલાવી શકે. હમણાં જ ગીતાબેનના ઘરેથી આવ્યા અને ગીતાબેનના ઘરમાં કંઈક વાત નીકળી ત્યારે એમણે કીધું એક જ સિટીમાં હાઈએસ્ટ વોટર જૈનોના જો હોય તો એ ક્યાં છે? મીરા ભાઈન્દર. તમે વિચાર કરો, એક બાજુ દહીસરથી ગોરેગામ સુધી પિયુષ ગોયલ ઉભા રહ્યા હોય અને એક બાજુ મીરા ભાઈન્દરમાં એક જણ ઉભો રહ્યો હોય. કમ્પેરેટિવ સ્ટડી કરો ને તો દહીસરથી ગોરેગામ કરતા પણ કદાચ મીરા ભાઈન્દર ચડી જાય. એક જ સિટીમાં એક સાથે 1 લાખથી વધારે જૈનો વોટર્સ તરીકે જ્યાં મળે, પણ એ જ જૈનો અંદરમાં ઝઘડતા હોય ત્યારે તમે જીન શાસનની પ્રભાવના કરો છો કે જીન શાસનની હિંસા કરો છો? 2 વર્ષ પહેલા અમે બંને જ્યારે ભાઈન્દર આવ્યા હતા, પોસ્ટ 10મીના ઠમ કરાવ્યા. અમે ઈચ્છતા હતા, અમે વાત મૂકી હતી, વર્ષમાં 2 વખત આખા ભાઈન્દરના 4 ફિરકા એક કેમ ન થાય? અમે 4 ફિરકાને એક કરવા માંગીએ છીએ. અહીંયા શ્વેતાંબર મૂર્તિ પૂજક તપાદા છેક થવા માંગતો નથી. મહાત્માઓને 12 વાગ્યા સુધી જાગવું પડે, મીટિંગો કરવી પડે, બોલાવવા પડે, સમાધાનો કરવા પડે, અને જેવો પ્રસંગ પતે એટલે તમે તમારા રસ્તે, પાછા અમે અમારા રસ્તે. એક ચૈત્ર સુદ 13 જેવી હોવી જોઈએ. પંચાશક ગ્રંથમાં હરિભદ્ર સુરી મહારાજ અને એની ટીકામાં અભયદેવ સુરી મહારાજ ને યશોભદ્ર સુરી મહારાજે કમાલની વાત લખી છે. એક પરમાત્માનું કલ્યાણક આવે ને પરાગભાઈ, ત્યારે ભગવાન પાસેના તો વરઘોડો એવો નીકળવો જોઈએ કે તમારા તિરુપતિ બાલાજીને માનનારાઓ પણ કાન પકડી જાય कि तुम्हारे पारसनाथ बाबा का जैसे रथ यात्रा जुलूस निकलता है, ऐसे हमारे बालाजी तिरुपति का भी नहीं निकलता.
અમે તો ના પાડીને ઉભા રહીએ, આપણે વરઘોડો નહીં જોઈએ. એક તિથિ અને બે તિથિ જુદા પડે એ તો હજી સમજ્યા, પણ એક તિથિની અંદર પણ જયારે આવા બે બે ભાગ પડશે, મારે તમને પૂછવું છે આમાં એકતા ક્યાં રહી? સ્થાનકવાસી સમાજે મારું પ્રવચન ગોઠવ્યું હતું આ ભાઈંદરની અંદર, અને એમણે મને કીધું, મેં એમને કીધું કે તમારો આ ઉદારતા જોઈને હું ખુશ થયો છું. મને કે માર્ગર તમે ખુશ થયા હો તો આપણે ચોમાસું કરાવું તમારું. સ્થાનકવાસી મેં કીધું તમારું એકલાનું નહીં, ચારે ફિરકા વચ્ચે એક ચોમાસું થાય તે દિવસે હવે ભાઈંદરમાં ચોમાસું કરવા આવશું. હમણાં પુના ગયા, તમે માનશો આપણા દેરાવાસી તો આપણી પાછળ પાગલ હોય તો સમજ્યા. વર્ધમાન પ્રતિષ્ઠાન સ્થાનક કરીને છે, વિશાળ 2500 માણસ બેસી શકે એટલો મોટો હોલ છે. મને કે महाराज कब अनुमति देते हो, हमको आपका चतुर्मास कराना है और 4 महीने का सिलेबस हम बना के देंगे, आप जो भी कहोगे वो करेंगे. एवरी संडे कब शिविर लगाना है, कौन सा सेमिनार करना है, कौन सा वर्कशॉप करना है, मंडे टू सैटरडे कौन सा सब्जेक्ट पर प्रवचन दोगे, 4 महीने का पहले से टाइम टेबल बन जाएगा. छोटों के लिए, बड़ों के लिए, बच्चों के लिए, यंगस्टर के लिए, आप जो कहोगे वो करने के लिए तैयार गए. 1 રૂપિયાની જવાબદારી અમારી નહીં, બધી જ એમની જવાબદારી. અને અમે ભાઈંદરમાં ચોમાસું કરવા આવીએ, અમે કહીએ આટલું તમે ફંડ હે તો તમે આવશો ને એટલે પછી આપણે કરશું. એટલે ફંડ અમારે કરવાનું, પ્રોગ્રામે અમારે જ કરવાના. આ તો એના જેવું થયું, પ્યુન થી લગાવીને પ્રાઇમ મિનિસ્ટર સુધીની બધી જવાબદારી અમારામાં થવાની. તાકાત છે ભાઈંદરની. સકળ ભાઈંદર જો એક થાય, મુંબઈને નહીં આખા મહારાષ્ટ્રને હલાવી શકે. આખા મહારાષ્ટ્ર. અહીંયા શું નથી એ તો કયો. કોઈ પણ એજન્સી લાવો, ભાઈંદરમાં મળે કે ના મળે, કોઈ પણ. અહીંયા 14 સપના અમારે 56 દિક્કુમારી તળેગાંવ દાભાડેમાં અંજન સલાકા કરાવી. એ અમારે જીરાવલા પાર્શ્વના દાદા હતા. અમે તમને પત્રિકા લગભગ મોકલી હતી. હવે એ જીરાવલા દાદાની પ્રતિષ્ઠા વખતે અમારે 56 દિક્કુમારી ભેગી કરવી હતી ને, આખા ગામની બધી છોકરી ભેગી કરી તો 26 થાય. ઘર જ સવાસો છે ને. આમથી લાવ્યા, વડગામથી લાવ્યા, કામસેટથી લાવ્યા, દેવરોડથી લાવ્યા, નીગડીથી લાવ્યા, ત્યારે 56 નો આંકડો ભેગો થયો. અને ભાઈંદરમાં એક સાથે 6 અંજન સલાકા કરવી હોય અને દરેક જગ્યાએ 56 નો સેટ જોઈતો હોય તો કેસે 6 તો છે, બીજા 2 જોઈએ તો રેડી રાખ્યા છે. અબ તક 56 ધારે તો 56 ની છાતી ધરાવે એવો આ સંઘ છે. ખાલી ઈગો ને કહી દો યુ ગો, ઈગો ને કહી દો યુ ગો. એક ઈગો હટી જાય તો આ ભાઈંદર શું ના કરી શકે. મને યાદ છે મેં 30 વર્ષ પહેલા ચોમાસું કર્યું ને, ત્યારે એક અઠ્ઠમ કરાવ્યા પછી મારી પાસે પારણા કરાવવા વાળો કોઈ હતો નહીં. બરાબર. અત્તર પાયણું તો કરાવ્યું જ નતું. અત્તર પાયણું કરાવ્યા વગર 1532 અઠ્ઠમ આ ભાઈંદરમાં 30 વર્ષ પહેલા થયા. મારા હિસાબથી ગિનિસ બુકમાં નામ આવી શકે કોઈ એક સંઘની અંદર વગર અત્તર પારણે 1532 અઠ્ઠમ. સંઘમાં તીર્થમાં થાય એ તો બધે થાય, એ શંખેશ્વરમાં થાય ને જીરાવલામાં થાય. સંઘની અંદર તમે કરીને બતાવો વગર અત્તર પારણે. આ શંખેશ્વર 52 જિનારે કરી બતાવો. એની એક મહાપ્રદક્ષિણા હતા કોઈ આમાંના? 30 વર્ષ પહેલા અમે ચોમાસું કર્યું ત્યારે હતા? આંગળી ઊંચી કરો તો ખબર પડે. ભલે ભાંગ્યું તો ભરૂચ જેવા બેઠા છે ખરા કોઈ? માં પ્રદક્ષિણા આપી હતી આપણે? આપી હતી. પોણો કલાક આખા 52 જીના લઈને હાથીની અંબાડી ઉપર બેસાડી અને 3 પ્રદક્ષિણા આપતા. પોણો કલાક. પોલીસ આવી. પોલીસે કોકે ફરિયાદ કરી હશે, પોલીસ આવી ગઈ અને પોલીસે પૂછ્યું, આપણી પહેલી પૂરી થઈ, कहाँ जा रहे हो? परमिशन लिए बिना इतने लोग कहाँ जा रहे हो? मैं बोला युवा पुलिस ने, मैंने कहा कहाँ जा रहे हो? कहीं नहीं, यहीं घूम रहे. यहीं? हाँ ऐसे 3 बार घूमेंगे. अच्छा और कुछ नहीं करने वाले? नहीं, ये भगवान को प्रदक्षिणा दे रहे हैं, हमारी धर्म की क्रिया. તમે માનશો પોલીસ અમારી આરે પ્રદક્ષિણા આપવા માંડી. કોર્પોરેટર થી લગાવીને એમએલએ સુધીના જ્યારે આપણને જૈનો પ્રાપ્ત થયા હોય, આપણે ધારે તે કામ કરાવી શકીએ. આપણા અંદર અંદરના ઈગોએ આપણને ખતમ કરી નાખશે.
ચલો આ વાત નીકળી એટલે બાકી મૂળ વાત આપણી આ નંબર 1 પાપના મટીરિયલ ઘટાડો, નંબર 2 પાપની પ્લેસ ઘટાડો. પ્લેસ એટલે જેટલા પાપના સ્થાન છે ત્યાં જવાનું હવે ઓછું કરો, ઓછું કરો. અમારે તો દર અઠવાડિયે એકવાર હોટલમાં તો જવું જ પડે. કેમ ન જાવ તો શું થાય? ફાઇન ભરવું પડે, ટેક્સ લાગે. આ ઘરવાળાને આરામ જોઈએ. એની મેળા આરામ લઈ લઈએ છે, તમને ખબર નથી. એનો મૂડ ના હોય ને તે દિવસે ઈ પોતે ઝોમેટો, સ્વિગી, ફૂડ પાંડા, ઉબેર ઈટ બધાને બોલાવી જ દે. ભાઈ ઘરે પહોંચ્યો ને રોજ ઘરવાળી રસોઈ બનાવે, પણ એટલો કંટાળી ગયેલો. એના દોસ્તને કીધું કે હવે મારે જીવવું જ નથી. દોસ્તે કીધું ભલા માણસ આવું ના કરાય. તો શું કરું? પણ એક કામ કર, આજે જે બી રસોઈ હોય પણ તું ભાભીના વખાણ કરજો. હા, એના વખાણ જ કરવાના, એના દોષ ક્યારેય નહીં કાઢવા. ઈ ભલે ઘઉંમાંથી કાકરા કાઢે પણ તમારે એનામાંથી એક કાકરો નહીં કાઢવા. તો એ કે શું કરું આવું? હા કે એવું જ. તો કે મારે શું કરવાનું? તારે ઘરે જઈને એટલું જ બોલવાનું, આહા રોટલી માખણના પિંડા જેવી કુણી કુણી બનાવી, દાળ ઓ આંગળા ચટવાનું મન થાય છે. ભાત તો આહા શું બાસમતી ભાત, શીરો જેવો ભાત બનાવ્યો, વગર દાળે ઉતરી જાય. શાક તારા જેવો વઘાર કોઈનો નહીં. બોલો કે પણ આમાંનો કોઈમાં ઠેકાણા, તોય બોલવા. આજે નહીં તો કાલે, કાલે નહીં તો પરમ દિવસે એમાં ચેન્જ આવશે ને. બોલો ઘરે પહોંચ્યો, ઓલી સ્ત્રી કરતી અંદર ગયો, કોઈ આવ નહીં, આદર નહીં, નહીં મેં નહીં. ખાલી એટલું જ કીધું ભૂખ લાગી હોય તો અંદર તમારું રાખ્યું છે ખાઈ લેવો. ભૂખ લાગી હોય તો. ઓલો ગયો અંદર, બેઠો, સામે બધું હતું, ઉપરથી શીરો હતો, ખુશ થઈ ગયો. એને થયું કે ઓલા ભાઈએ કીધું છે આજે બોલવા દો. રોટલી ને શાક, હા રોટલી તો માખણના પિંડા જેવી, શાક એનો તો વઘાર. હજી દાળ બોલ્યો કે આંગળા ચટવાનું, ત્યાં ઓલી વેફરી. શું માંડ્યું છે? કોઈ દાડો નહીં ને આજે આટલા વખાણ. આ તો આજે મને તાવ આવ્યો છે એટલે બાજુવાળીએ બનાવ્યું છે એટલે તમે ના. તમારા પુણ્ય પણ એટલા ફૂટેલા છે, તમે વખાણ કરવા જાવ તો ઊંધા પડે. ભૂલી ગયો ઓલો જિંદગી ભરવાની. એ હોય એ ખાઈને ઉભા થાવ, બોલવાનું જ નહીં. પાપની પ્લેસ ઘટાડો. દર અઠવાડિયે એકવાર જાઓ, 2-5 હજારને પાણી કરીને આવો. તમારા દીકરાને એટલું તો કહો કે બેટા એવા કેટલાય અસંખ્ય સાધર્મિક છે જેને એક જ ટંક ખાવા મળે છે. યાદ છે 2 વર્ષ પહેલા તમે લોકોએ સુકૃતમાં વડીલ ભક્તિનું જબરદસ્ત ફંડ કર્યું હતું કે નતું કર્યું? આજે પણ રોજના 35 ટિફિન જાય છે. તમે હતા ત્યારે 100 નો ખર્ચ હતો, 2 વર્ષમાં જો 150 નો ખર્ચ થઈ ગયો. આજે પણ રોજના 35 વડીલોને અમારા સુકૃત સેન્ટરમાંથી ગરમા ગરમ ટિફિન જાય. કોઈ છોકરો થાળીનો ઘા કરે ત્યારે હું એ મા બાપને કહું છું, એને એટલું જ કહો કે બેટા તને તો આટલું મળે છે. એવા કેટલાય રસ્તે રજડતા છોકરા છે જેને 2 દિવસે એકવાર ખાવાનું. બંધ કરો આ બધા ટેસ્ટ અને નખરા. પાપની પ્લેસ ઘટાડો. મહિને એક મૂવી જોવું છે, દર 6 મહિને ફરવા જવું છે, દર 12 મહિને આઉટ ઓફ જવું છે. આ પાપની પ્લેસ છે. 14 રાજલોકના પ્રત્યેક પ્રદેશની અંદર મારો અને તમારો જીવ અનંત વાર જન્મી અને મૃત્યુ પામી ચૂક્યો છે. હવે કયો એવો પ્રદેશ બાકી રહી ગયો છે કે જેને જોવાની તમને ઈચ્છા થાય છે? કોઈ વિયેટનામ ગયું એટલે આપણે વિયેટનામ જવાનું, કોઈ સ્પેન ગયું એટલે આપણે સ્પેન જવાનું. હવે નવું આવ્યું છે ને ઓલું અંધારામાં પ્રકાશ જેવું દેખાય હું રાતના. હા જોઈ જય હા છાપામાં આવ્યું. બસ છાપાથી ધરાઈ ગયા. જુઓ પલા શું કહેવાય? નોર્વે, નોર્ધન. યસ નોર્ધન લાઈટ. અહીંયા આવી લાઈટ જોવી તારું ઘર બંધ કર,
લાઈટ ચાલુ કર, આવો અને ઉત્તર દિશામાં જઈને ઊભો રહે, નોર્ધન લાઈટ. દુનિયા નોર્ધન કે ત્યારે તમારે કહેવાનું સાઉથર્ન લાઈટ જોઈને આવ્યું. મારા ઘરની દક્ષિણ દિશાની લાઈટ ચાલુ કરી, સાઉથર્ન લાઈટ. શું છે 60-70 વર્ષની જિંદગી છે, એની અંદર એમ કેવું જોઈએ હું રાણકપુર જઈ આવ્યો, હું માઉન્ટ આબુ જઈ આવ્યો, હું રાજસ્થાનના બ્યાવર, બીકાનેર, બાડમેર જઈ આવ્યો, જયપુર અને જોધપુરના શું અદ્ભુત જિનાલયો છે. એક ગામ છે, હું આઈ થિંક બીકાનેર હશે. આ બીકાનેરની અંદર ભગવાન સુમતીનાથનું દેરાસર છે, 3 મજલાનું છે, 500 વર્ષ જૂનું છે. આ દેરાસર એક જ પાર્ટીએ બાંધ્યું, અને એ પાર્ટીએ બાંધ્યું ત્યારે એનો સોમપુરો જ્યારે એની પાસે આવ્યો ત્યારે એ ઘીનો ધંધો કરતા હતા. એ ઘીનું ટીપું નીચે ઢોળાયું. આ શેઠિયાએ ટીપું લઈ અને ચપ્પલની સાથે ઘસી નાખ્યું. સોમપુરાને થયું આવો કંજૂસ કાકડી, અને ઈ સ્વદ્રવ્યથી જીનાલય બંધાવા તૈયાર થયો. પરીક્ષા કરવી પડશે. અને સોમપુરાએ શેઠને કહ્યું, શેઠિયા તમારું મંદિર જો ભવ્ય બનાવવું હોય તો ખનનમાં ખાડો ઊંડો કરવો પડશે. કેટલો ઊંડો? 4 હાથી ઉપરા ઉપરી ઉભા રહે એટલો. પછી એને ઘીથી ભરવો પડશે. ઓકે, ઓર્ડર અપાઈ ગયો. 4 હાથી ઉપરા ઉપરી ઉભા રહે, એક ખાડો ઘીથી ભરાઈ ગયો. મંદિર પૂરું થઈ ગયું. ત્રૈલોક્ય પ્રાસાદ, રાજા ખુદ પ્રતિષ્ઠામાં આવ્યો. મંદિરની પ્રતિષ્ઠા પૂરી થઈ ગઈ, ધૂમધામથી પ્રતિષ્ઠા થઈ. અને સોમપુરો એક દિવસ ઘરે પહોંચ્યો. શેઠ, क्या कमाल का मंदिर, શું તમારી ઉદારતા? એક પ્રશ્ન છે. 4 વર્ષ પહેલા જ્યારે હું તમારા ઘરે આવ્યો તો એક ટીપું તમારા હાથે ઢોળાયું, તમે લઈ ચપ્પલને ઘસ્યું. મને થયું આવો કંજૂસ માણસ કેવું મંદિર બનાવશે. પણ તમને મેં પરીક્ષા કરી, તમે પાસ થઈ ગયા. શેઠ સમજાણું ને, એક ટીપું નહીં છોડનારા તમે કેટલા ટન ઘી આ મંદિરના પાયામાં રેડી દીધું. અને શેઠે હસતા હસતા કીધું, ભલા માણસ, ભગવાન કાતર 4 ટન નહીં 40 ટન કીધું હોત ને તોય રેડી દે. બાકી વગર કારણે એક ટીપું નીચે પડે ને તો કદાચ કીડી આવે, વિરાજ ના થાય. નંબર 2, નકામું જાય, કોઈના પગમાં જાય, આખું ઘર બગડે. એના કરતા મેં એવો વિચાર કર્યો, ચપ્પલને ઘસી નાખું તો કમસે કમ જે થોડા દિવસ માટે ચપ્પલનું આયુષ્ય. હે કોઈ રાજસ્થાની હટે 50% મારવાડી ભરિયોડા હે. પાણી ઘીની જેમ વાપરતા હતા અને ઘીને પાણીની જેમ. બોલો તમે, આ સમરની અંદર અમે આ જિનાલયમાં ને આ સમરમાં અમે આ જિનાલયમાં, આ વિન્ટરમાં અમે આ તીર્થમાં ગયા. તમને કહું, એક જ મારવાડ માટે એટલું કહું, જાન્યુઆરી 1 ના દિવસે ગાડી લઈ પ્રિતેશ તમે એન્ટ્રી મારો મારવાડમાં. તમારા થરાદ, ધાનેરા વગેરે ક્રોસ કરીને મારવાડની બોર્ડર આવે ને સાંચોર ને, એની બોર્ડર થી તમે એન્ટ્રી મારો અને ડિસેમ્બરની 31મીએ તમે પાછા ગુજરાતમાં આવો ને તો તમારું વર્ષ પૂરું થશે, પણ મારવાડના દેરા પૂરા નહીં થાય. આવું મારવાડ છે. જાવું હોય તો આવા તીર્થોની યાત્રા કરો. શું દાટ્યું છે તમારા ઓરિસ્સામાં, શું દાટ્યું છે કેરાલામાં, શું દાટ્યું છે કોચીની અંદર, અને શું દાટ્યું છે તમારા કાશ્મીર. પ્લેસ ઘટાડો. નંબર 3, ટાઈમ ઘટાડો. પાપનો ટાઈમ ઘટાડો, એની સામે ધર્મનો ટાઈમ ઘટાડો. એટલે શું ઘટાડવા? નંબર 1, હે ટીવી. મુકેશભાઈને ટીવી સૌથી વધારે ટીવી ઘટાડો, સિરિયલ ઘટાડો. હા, એક અનુપમાથી પતી જતું હોય તો તારક મહેતામાં નહીં જવાનું. જેટલી આવે એટલી. સુવાનો, ઊંઘનો ટાઈમ તો બોલો. દુઆ દો અમારા વીઆર સેવા ગ્રુપના યુવાનો. મને રત્નસુંદર મહારાજે એક વખત કાગળમાં લખ્યું હતું કે આ યુવાનો કમાલ કરે છે. સૌથી ઘરવાળીને છોડવી હજી સહેલી છે, પરંતુ સવારના પોરમાં ગાદી છોડવી અઘરી. મેં એમાં એડ કર્યું, સાહેબ ગાદી પણ છોડવાની અને 10 કિલોમીટર ચાલવાનું, એટલે ગાડી પણ છોડવાની કે નહીં. અમે અત્યારે દહીસર ચેક નાકા પર ઉભા હતા, એકી સાથે 35 યુવાનો અમારી બીએસસી ની ટી શર્ટમાં ઉભા હોય અને એક સાથે અમે 5, એ 35 જણ ચાલે તો આમ ભગવાનના શાસનની પ્રભાવના થાય કે ન થાય. કમાલ કરે છે આ યુવાનો. આપણે આરામ કરીને નકરા પ્રમાદ કરીને કર્મ બાંધીએ છીએ. પાપને મટીરિયલ ઘટાડો,
પાપની સ્પેસ ઘટાડો, પાપનો ટાઈમ ઘટાડો. અને નંબર 4, પાપનો સૌથી વધારે દુષ્કર હોય ઇન્ટરેસ્ટ ઘટાડો, રસ ઘટાડી નાખો. હા, એકવાર પ્રવૃત્તિ કદાચ થશે, પણ એમાં જો રસ નહીં હોય ને તો એ પ્રવૃત્તિ જોખમી નહીં બની શકે. ઓછી પ્રવૃત્તિ, વધારે રસ તો નુકસાન કરશે. માટે આ 4 વાત આજે બરાબર યાદ રાખજો. કોઈનો પણ ફોન આવે, આજે આખા દિવસમાં કોઈના ફોન આવશે કે નહીં આવશે? 5 જણાને ખાલી આજના મારા 4 પોઈન્ટ કહેશો. મારા સાહેબ પણ ઈ કહેશે તું ક્યારથી ભગત થઈ ગયો. એને કહેવાનું તને ગમે તો કહું કે આજે મારા સાહેબે અમને આટલું જ કીધું. હવે સંસારમાં ભટકવું ન હોય તો આપણે આ 4 કામ કરવા જોઈએ. બોલતા જાઓ. પાપના મટીરિયલ ઘટાડો, નંબર 2 પાપની, નંબર 3 પાપનો ટાઈમ ઘટાડો, અને નંબર 4 પાપનો ઇન્ટરેસ્ટ ઘટાડો. જે પાપ કરવા જ પડે છે કરી લઈએ, એમાં વઘાર નહીં કરો. આંબેલની રસોઈ અને સાદી રસોઈમાં ફરક ક્યાં પડે છે? વઘારમાં જ પડે છે ને. અને વઘાર વગરની રસોઈ કેવી હોય છે એ તો ખબર છે. આંબેલ કરું તો દૂચા વળે, હવે તો ને થોઈની અંદર ગળેથી નથી ઉતરતું અને વઘારવાળી ફટાફટ ઉતરી જાય. બસ એવું જ છે. પાપ આંબેલ જેવું, ધર્મ સાદી વઘારવાળી રસોઈ જેવું. ધર્મમાં અનુમોદના કરો, પાપમાં પસ્તાવો કરો. જે પાપની પાછળ પશ્ચાતાપ, એ પાપ નીકળી જશે. જે ધર્મની અંદર અનુમોદના, એના ગુણાકાર થશે. પાપના ભાગાકાર, ધર્મના ગુણાકાર કરી આવતા ભાવમાં ધર્મનું રિઝર્વેશન કરી પરંપરાએ આપણે સૌ પરમ પદને પ્રાપ્ત કરીએ. એક શુભેચ્છા વિતરાગ પરમાત્માની આજ્ઞા કોઈ પણ બોલાવી દઈએ. બોલો શ્રી જીરાવાલા પાર્શ્વનાથ ભગવાન